નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ છે। પાટીદાર આગેવાનો વચ્ચે વિખવાદનો મુદ્દે જયેશ રાદડિયાના સમર્થનમાં વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે। જામકંડોળામાં આપેલા નિવેદન મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ। જયેશ રાદડિયાએ તો માત્ર તીર માર્યું છે, વિઠ્ઠલભાઈ હોત તો સીધા ઘરમાં જઈને મારત। ઇફકોની ચૂંટણી બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે, ત્યારે ખોડલધામની બેઠકમાં મોબાઈલ લઈ જવા મુદ્દે રાદડિયાનું અપમાન કર્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ઘેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગઈ છે। વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જયેશ રાદડિયાએ તો માત્ર તીર માર્યું છે, વિઠ્ઠલભાઈ હોત તો સીધા ઘરમાં જઈને મારત। જે ચોક્કસ ઇફકોની જે ચૂંટણી છે તેનો જે વિવાદ થયો હતો તેમાં જે રીતના સહકારી વિભાગની અંદર પોતાના પગ પેસારો કરવા માટેના જે લડાઈ લડવામાં આવી હતી ને તેમાં જે રીતના એક બાદ એક જે પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારબાદ આ બંને દિગ્ગજ નેતાઓ, એક પાટીદાર અગ્રણી છે અને સાથે સાથે રાજકારણી પણ છે અને બીજી બાજુ ખોડલધામના નેતા છે, બંને વચ્ચે જે આ લડાઈ છે તે ચાલી રહી છે ને હવે આ લડાઈ છે તે ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે હમણાં 3 દિવસ પહેલા જે જામકંડોળા ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા તેમાં જયેશ રાદડિયા દ્વારા નામ લીધા વગર તેમના જે વિરોધીઓ છે તેમની સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને સમાજને બદનામ કરી રહ્યા છે, સમાજને કોઈ પણ રીતે રાજકીય રીતે કે અન્ય રીતે અલગ કરી રહ્યા છે। આ પ્રકારના ગંભીર આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને હવે આ જે વોર છે બંને નેતાઓની તે હવે સોશિયલ મીડિયા વોર પણ બની ચૂકી છે, કેમ કે બંને નેતાઓના સમર્થકો છે તે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પોસ્ટ મૂકી રહ્યા છે અને આ પોસ્ટ છે તે વાયરલ પણ થઈ રહી છે। એક બાજુ જયેશ રાદડિયાના સમર્થકો છે તે તેમના સમર્થનની અંદર અને સાથે સાથે નરેશભાઈના વિરુદ્ધમાં પોસ્ટ છે તે મૂકી રહ્યા છે, બીજી બાજુ જે નરેશભાઈના સમર્થકો છે તે જે નરેશભાઈના સમર્થનમાં અને જયેશભાઈની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી રહ્યા છે। એટલે હવે આ જે કોલ્ડ વોર કે જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તે ચરમસીમાએ પહોંચી છે અને રોજ નવા અપડેટ આવી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે આ બંને નેતાઓના જે ફેન છે, આ બંને નેતાઓના જે સમર્થકો છે તેમના દ્વારા હવે વોર શરૂ કરવામાં આવ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। જી આભાર રહીમ, વિગત સાથે જોડાયા તે બદલ।